જય દ્વારકાધીશ મિત્રો। પ્રયાગ બહારથી આવી ત્યારે જ આરાધનાને લાગ્યું હતું કે મોમ કંઈક ઘૂંઘરાયેલી છે। થોડા સમય પછી તેણે મજાક કરી, મોમ મનમાં શું બબડે છે? કોઈ મંત્ર જાપ કરે છે? અને ભદ્રા આરાધના ઉપર ગુસ્સે થઈ। વળી આરાધનાએ હસતા કહ્યું, પણ કારણ વગર આટલી બૂમો શું પાડે છે? ભદ્રા વધુ ગુસ્સે થઈ, હું કારણ વગર બૂમો પાડું છું એમ? આરાધના, હું તો હવે બધાને જવાબ આપીને થાકી છું, તો જવાબ ન દેવો। કહેનાર જે કહે તે એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખું। ભદ્રાનો ગુસ્સો જેમ જેમ વધતો ગયો તેમ તેમ આરાધના વધુને વધુ હળવાશથી મજાક કરતી રહી। એમ મજાકમાં ન લે, આ ગંભીર વાત છે। મારે તારો કેટલો બચાવ કરવો? આજે પેલી મંગળા કહે તે દીકરીને બહુ મોઢે ચડાવી હતી ને, તે શું પરિણામ આવ્યું? આબરૂના કાકરા કર્યા, ભણવાને બહાને બહાર મોકલી દીધી, અને પછી અનાથ આશ્રમમાંથી છોકરો દત્તક લીધો તેવો ઢોલ પીટ્યો છે, પણ અમે કંઈ બોઘા નથી કે સમજીએ નહીં। આરાધનાએ હસીને કહ્યું, તો એમ કહે ને કે મંગળા માસીનો ગુસ્સો મારી ઉપર ઠલાવે છે। તારે કહેવું હતું ને કે મંગળા બહેન, તમે જે કહો છો તે સાચું કહો છો। ભદ્રાએ કહ્યું, ના, પણ ગામને મોઢે ગરણું ન બંધાય, સમજીને? ગામ આખું જાણે છે કે તું અનાથ આશ્રમમાં નોકરી કરે છે, ત્યાંથી છોકરો લાવી છે। લોકોને શંકા તો થાય ને, કોઈ કુંવારી છોકરીએ દત્તક બાળક લીધું એવું જાણ્યું છે। તારો આ આદર્શવાદ મને મોટું નુકસાન કરે છે, એ કેમ સમજતી નથી? મોમ, મંગળા માસી અને તેની ઉંમરની માસીઓ કાકીઓ કોઈએ ચાડી ચુગલી શંકા સુકસકા સિવાય બીજું કરે છે શું? હું દત્તક બાળક લઉં તેમાં આ બધાના પેટમાં શું દુખે છે? આ વિચાર સમજવાની પચાવવાની તેમની માનસિક સમજતા કે કક્ષા જ નથી। તેઓને આવા ગંદા વિચાર જ આવવાના, પણ મને આવી ટીકાની કોઈ અસર નથી। ના બેટા, પણ આ તારી હરવા ફરવાની મોજ મજા કરવાની ઉંમર છે। આ બાળક ઘરમાં આવ્યા પછી તું તારી બહેનપણી સાથે હરી ફરી શકતી નથી, પહેલાંની જેમ ફિલ્મ જોવા જઈ શકતી નથી। એક માની જેમ તેને સાચવવામાં તારો દિવસ પસાર થઈ જાય છે, તેમાં તું બંધાઈ ગઈ છે। માની જેમ નહીં, હવે તેની મા જ છું। એ મારો દીકરો છે, પરણવું નથી। સારા કુટુંબનો ભણેલો છોકરો તને આ છોકરા સાથે સ્વીકારશે નહીં। સ્વીકારે તો એવા શંકાશીલ પતિ કરતાં હું કુંવારી રહી મારા મુન્નાને મોટો કરીશ। પિતાના અકાળે અવસાન પછી ઘરનો આર્થિક બોજો ઉપાડવા માટે એ પૂરું થતાં PhD કરવાની ઈચ્છા પડતી મૂકી આરાધનાએ નોકરી કરવાનું નક્કી કર્યું। પિતા જે અનાથ આશ્રમમાં ટ્રસ્ટી સભ્ય હતા, તેમાં જ તેને નોકરીની ઓફર થઈ અને એણે અનાથ આશ્રમમાં નોકરી શરૂ કરી। મોમની ઘણી સલાહ સૂચના મળી, વધારે પડતું બોલવું નહીં, કોઈ સાથે બહુ છૂટ ન લેવી, તારા પપ્પાની જેમ જ બાળકોને પ્રેમથી સાચવજે, વગેરે। આરાધનાએ જવાબ આપતા કહેલું, તું પણ શું મોમ, હું થોડી નાની છું, અને હા, પપ્પા સાથે વારંવાર ત્યાં ગઈ છું, ત્યારથી એ નિર્દોષ બાળકો તરફ મને લાગણી છે। થોડા દિવસોમાં જ ત્યાંના ભૂલકાઓ સાથે તે હળીમળી ગઈ, બાળકો પણ તેની સાથે હળીમળી ગયા। બાળકોને ભણાવવા રમાડવામાં તે ગળાડૂબ થઈ ગઈ। બાળકોને નવી નવી વાર્તા કહે, નવી નવી રમતો શીખવે, તેની સાથે રમે, પર્યટન પ્રવાસનું આયોજન કરે।
એક 2.5-3 વર્ષનો છોકરો આરાધનાને ખૂબ ગમે ગયેલો. તેની તે વિશેષ સંભાળ લેતી. તે છોકરો પણ આરાધનાને હળી ગયેલો. એક દિવસ રમતા રમતા તે પડી ગયો. આરાધનાને વળગીને તે રડવા લાગ્યો. તેને છાતીએ ચાપી માથામાં હાથ ફેરવતા તેનાથી બોલી જવાયું, જો કીડીની મા મરી ગઈ, મારો ડાહ્યો દીકરો રડે નહીં. જાણે કે તેને વીજળીનો આંચકો લાગ્યો. અરે આ બિચારાને મા શું એ ખબર જ ક્યાં છે. અને તે ક્ષણે જ તેના મનમાં ઝબકારો થયો, આ બાળકને હું દત્તક લઈ લઉં તો? આશ્રમના ટ્રસ્ટી મંડળ પાસે રજૂઆત કરી. નિયમ અનુસારની શરતોને આધીન આરાધનાની માગણી માન્ય રાખવામાં આવી. આરાધના દત્તક બાળકને પોતાને ઘરે લાવી કુંવારી મા બની. ભદ્રાએ આરાધનાનો આ નિર્ણય ગમ્યો તો ન હતો. લગ્ન કરવાની ઉંમરની કુંવારી છોકરી આ રીતે બાળક દત્તક લે તો યોગ્ય ન કહેવાય. તારા લગ્ન થવામાં મુશ્કેલી પડશે. લોકો ગમે તેવી શંકા કરશે, વાતો કરશે વગેરે. ત્યાં જ આરાધનાને સમજાવેલું, પણ આરાધના મક્કમ રહી હતી. તું મારી ચિંતા ન કર. કદાચ કુંવારા રહેવું પડશે તો પણ રહીશ. આ મારો દીકરો મોટો થઈને મારો આધાર બનશે જ ને. સમજે ફેંકી દીધેલા એક નિર્દોષ અનાથ બાળકને માનો પ્રેમ મળશે. તેનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ. તે તું કેમ વિચારતી નથી? હું તો કહું છું, બાળક વિહોણા દંપતીએ અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ લેવું જોઈએ. અનાથ બાળક માતા પિતાના પ્રેમમાં ઉછરે, ભણે અને તેનું ભવિષ્ય ઉજળું બને. તે મોટો કે મોટી બનીને માતા પિતાના ઘડપણમાં સહારો બને અને એ દીકરો મા બાપને ઘરડા ઘરમાં નહીં મોકલે, પણ ઘરમાં તેની પૂજા કરશે. સમજીને? આમ તો ભદ્રા પણ પોતાના પતિની વિચારધારણાએ સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. સામાન્ય સ્ત્રીમાં હોય તેવા જૂના વિચારો, રૂઢિઓ અને પરંપરાઓથી અલાયદો જ વ્યવહાર અને વર્તન કરતી હતી. અનાથ આશ્રમમાં માટેની ઘણી ખરી પ્રવૃત્તિઓમાં તેણે પતિને સાથ સહકાર આપ્યો હતો. તેને પણ અનાથ બાળકો તરફ અનુકંપા હતી. વારંવાર તે આશ્રમની મુલાકાત પણ લેતી. પણ છતાં તે સ્ત્રી હતી, મા હતી. જ્ઞાતિ સમાજથી તે ડરતી તો ખરી જ. થોડા સમયમાં જ જ્ઞાતિ સમાજમાં વાત ચર્ચાતી થઈ. કુંવારી મા બની છે અને છુપાવે છે કે બાળક દત્તક લીધું છે. ભણવાને બહાને દીકરીને બહાર મોકલી દીધી. અનાથ આશ્રમમાં નોકરી મેળવી અને પોતાનું બાળક દત્તક લીધું. બાપ ત્યાં નોકરી કરતા એટલે બધું ઢાંકી દીધું. પેધેલી સ્ત્રીઓ ભદ્રાને પૂછતી, ભલા કુંવારી છે, ત્યાં છોકરું દત્તક લેવાની શું જરૂર પડી? કોઈ વળી મસ્કરી કરતું, નાનીમાં શહેરમાં જઈ બની ગયા. વળી કોઈ કહે તું શહેરમાં જઈ AA થઈ આવી. ભદ્રા સાંભળે તેમ અંદર અંદર વાત કરતી, છોકરા સાથે એને પરણશે કોણ? કોઈ બીજવર છોકરાવાળો મળી જશે. ના, બીજવરો પણ ચારિત્ર તો જુએ. આવું સાંભળીને ભદ્રા ત્રાસી ગઈ હતી અને તેથી જ આજે મંગળાએ કહ્યું તેનો ગુસ્સો ઘરમાં આવી આરાધના ઉપર ઉતાર્યો. આજે આરાધનાનું માગું આવ્યું. 40 વર્ષના પુરુષને લઈને તેની મા આવેલી. મા દીકરાને જોતા જ આરાધનાથી હસી પડાયું. ભદ્રાએ આપચરિત આવકાર આપ્યો. પુરુષ તોતડું અને આવતા સાથે વધારે પડતું બોલતો હતો. તેથી આરાધનાએ તેની મસ્કરી શરૂ કરી. તમે શું ભણેલા છો? જૂનું મેટ્રિક પાસ છું. એમ જૂનું મેટ્રિક તો બહુ અઘરું હતું નહીં? આરાધનાએ પૂછ્યું. અરે હા, બહુ અઘરું. હું 4થી ટ્રાયલે પાસ થઈ ગયેલો. ઘણું સારું કહેવાય. 4થી ટ્રાયલે પણ પાસ તો થઈ ગયા ને. પછી આરાધનાને આગળ ચલાવ્યું.
નોકરી કયાં કરો છો? પુરુષે પરસોતા જવાબ આપ્યો, એક દવા કંપનીમાં વર્ક છું. 5,000 રૂપિયા પગાર મળે છે. બીજા 700-800 ઓવર ટાઈમ કરી લઉં છું. દિવાળીમાં બોનસ પણ મળે. આપણા રામ શોખીન એટલે પૈસા બચે નહીં. ના ના, પૈસા બચાવીને શું કામ છે, જલસા જ કરી લેવા, આરાધનાએ હસીને કહ્યું. પુરુષની માએ વાત શરૂ કરી. બહેન, 2 મહિના પહેલાં બિચારાની વહુ કેન્સરની બીમારીમાં ગુજરી ગઈ. 7 વર્ષની દીકરી છે. હું તો હવે ખર્યું પાન કહેવાઉં. દીકરીની જાત મોટી થતી જાય તેમ માની જરૂર પડે. વળી બહેન, જમાનો કેવો ખરાબ છે. માં ઘરમાં હોય તો બધા પ્રકારનું ધ્યાન રાખે. તમારા છોકરાને બાપ મળી જાય, અમારી છોકરીને માં મળી જાય. ભદ્રાએ અકળાતા કહ્યું. પણ બહેન, મારી દીકરી તો હજી 23 વર્ષની જ છે. એમ એ પાસ છે. અમારે ઉતાવળ નથી કરવી. પણ બહેન, એ ભૂલ કરી બેસી છે. તે છોકરા સાથે કયા સુધી ઘરમાં સાચવાશે? હવે આરાધના ગુસ્સે થઈ. માજી, તમે વડીલ છો, મારા ઘરમાં બેઠા છો, તેથી તમારું અપમાન નથી કરતી. પણ મહેરબાની કરી તમે જાઓ. મારે તમારા કુંવર સાથે નથી પરણવું. તે પછી થોડા દિવસોમાં એક ડાયવોર્સીનું માગું આવ્યું, એક અપંગનું પણ આવ્યું. ભદ્રા વધુને વધુ હતાશા આવી ગઈ. બેટા, મારી જ ભૂલ થઈ કે મેં તને ત્યાં નોકરી કરવા મોકલી. અનાથ આશ્રમમાં ગઈ તો છોકરો લાવીને હવે થોડી બાંધછોડ કરી તારે સગાઈ કરી લેવી જોઈએ. મોમ, તું કયાં સુધી આમ જીવ બાળ્યા કરીશ? મેં તને કેટલી વાર કહ્યું કે દત્તક બાળકને કારણે હું લગ્ન કરવા કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી. મને ગમતો અને મારા લેવલનો છોકરો મળશે તો જ લગ્ન કરીશ. અનાથ આશ્રમમાં દર અઠવાડિયે એક યુવાન ડૉક્ટર વિઝિટમાં આવતા. આવેતન માત્ર સેવાના ઈરાદાથી જ આવે ત્યારે આશ્રમના બાળકો માટે બિસ્કિટ, ચોકલેટ, ફળો, મીઠાઈ, રમકડા, કપડાં એમ જુદું જુદું લાવે. બાળકોની શારીરિક તપાસ કરી જરૂર પ્રમાણે દવા પણ મોકલે. બાળકો સાથે વાતો કરે, માથે હાથ ફેરવી પ્રેમ આપે. આરાધનાને ડૉક્ટરનું આવું વર્તન ઘણું ગમતું. તે ડૉક્ટર સાથે તેની મદદમાં રહેલી. ડૉક્ટર પણ આરાધના સાથે હળી મળી ગયેલા. મજાકિયા સ્વભાવના આરાધનાને કહેતા, મેડમ, તમે તો સોશિયોલોજીના સ્ટુડન્ટ છો. તમારા સમાજને સમજાવો કે અનાથ આશ્રમમાં બાળકો અને વૃદ્ધ આશ્રમમાં મા બાપને ન મોકલે. આરાધના હસતી. આરાધનાને આ ડૉક્ટર ગમી ગયેલો. પણ તેના દત્તક બાળકને કારણે એક છોકરાના અલડ બાપ, ડાયવોર્સી અને અપંગનું માગું આવ્યા પછી આ ફાકડા MD ડિગ્રીધારી ડૉક્ટરને મનમાં પણ ચાહવો તે તેનું અપમાન ગણાય તેમ મનોમન વિચારતી. તે દિવસે તેના પુત્રને સખત તાવ આવ્યો. ચિંતાતુર આરાધનાએ ડૉક્ટરને ફોન કર્યો. સોરી સર, તમને આ ઓડ ટાઈમમાં ડિસ્ટર્બ કરું છું, પણ મારા બાબાને હાઈ ટેમ્પરેચર છે. તમારી ક્લિનિકને પહોંચું તમે અત્યારે આવી શકશો? અરે મેડમ, અમારા ડૉક્ટરોને ઓડ ટાઈમ હોતો જ નથી. એનીથિંગ કેન હેલ્પ ઇન એની બોડી એની ટાઈમ. અન્ડરસ્ટેન્ડ? યુ આર વેરી વેલકમ. આરાધના તેના પુત્રને લઈને પહોંચી એ પહેલાં ડૉક્ટર આવી ગયેલા. ડૉક્ટરે બાળકને તપાસી કહ્યું, આને એબ્ઝર્વેશનમાં રાખવો પડશે. એડમિટ કરી દઉં છું. કાલે સવારે બ્લડ યુરિનની તપાસ કરાવી લેશું. ડોન્ટ વરી. આમ તો હમણાં વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. કેસ પેપર તૈયાર કરતા ડૉક્ટરે પૂછ્યું, શું નામ છે બાબાનું? પ્રયાગ. આરાધનાએ જવાબ આપ્યો. પપ્પાનું નામ? આરાધનાએ અચકાઈને કહ્યું, પ્રયાગ આરાધના જોશી. ડૉક્ટરે આરાધનાની સામે જોયું. આરાધના નીચું જોઈ ગઈ. ઓકે,
એ રાતે મોડે સુધી ડૉક્ટર દર્દી બાળકના પલંગ પાસે આરાધના અને ભદ્રા સાથે વાતો કરતા બેસી રહ્યા. થોડા સમયે ટેમ્પરેચર માપે, દવા ઇન્જેક્શન આપ્યા અને કુટુંબની વ્યક્તિની જેમ વાતો કરતા બંનેને ટેન્શન હળવું કરતા રહ્યા. તમે રાતે જમ્યા વિના આવ્યા હશો, કહી આરાધનાના ભદ્રાની ના છતાં ચા નાસ્તો પણ મગાવ્યા. 24 કલાકની સારવારને અંતે ટેમ્પરેચર ઉતર્યું. એક વધુ દિવસ ક્લિનિકમાં રાખી બીજે દિવસે ડિસ્ચાર્જ આપ્યો. આરાધનાએ પર્સ ખોલી રૂપિયા કાઢતા કહ્યું, સર, કેટલી ફી આપવાની? ડૉક્ટરે સાહજિક રીતે કહ્યું, એમ કરો મેડમ, ચેકબુક સાથે હોય તો તમારી સહી કરીને કરો ચેક આપો. મારે જ્યારે જેટલી જરૂર પડશે ત્યારે તેટલા રૂપિયા લઈ લઈશ. આરાધના અને ભદ્રાએ ખૂબ કહ્યું પણ ડૉક્ટરે ફી ન લીધી. તે પછીના ત્રીજે દિવસે ફોન આવ્યો. ભદ્રાએ ફોન ઉપાડ્યો. હેલો, ભદ્રા બહેન બોલે છે? હાજી બહેન, હું ડૉક્ટર નીલ મહેતાની મધર બોલું છું. મારે વ્યવહારિક વાતે તમને મળવા આવવું છે. રવિવારે સવારે અનુકૂળ બનશે? ભદ્રાએ કહ્યું, નમસ્તે. હાજી. ભદ્રાને અને આરાધનાને આશ્ચર્ય થયું. ભદ્રા ધીમેકથી બોલી, વ્યવહારિક વાતે? ડૉક્ટર જાણે છે કે આરાધનાએ કેસ પેપરમાં પપ્પાનું નામ પૂછ્યું ત્યારે પ્રયાગ આરાધના જોશી લખાવેલું. આરાધનાને બાળક છે, પપ્પાનું નામ નથી. છતાં થોડી ક્ષણોની શાંતિ પછી ભદ્રાએ આરાધનાને પૂછ્યું, આ ડૉક્ટર ડાયોસી તો નથી ને? આરાધનાએ હસીને કહ્યું, થોભો અને રાહ જુઓ, રૂબરૂ મળશે ત્યારે ખબર પડશે જ ને. પછી મનમાં જ બોલી, કદાચ ડાયોસી હશે તો પણ મારા મનમાં તો તે વસી જ ગયો છે. બીજે દિવસે ક્રમ અનુસાર ડૉક્ટર અનાથ આશ્રમને વિઝિટમાં આવ્યા. આજે આરાધનાના શરમાતા તેનાથી થોડી અળગી રહી. ફ્રી થયા પછી દર વખતની જેમ આરાધનાને ડૉક્ટર ચા પીવા આવ્યા. આરાધના આજે મૂંગી જ રહી. ડૉક્ટર નીલે મજાક કરતા કહ્યું, કેમ આરાધના, આજે મારે તમને પણ તપાસવાના છે? હંમેશ તે મેડમથી સંબોધન કરતા હતા. આજે આરાધના સંબોધન કર્યું. સંબોધન સાંભળતા રોમાંચ અનુભવતા આરાધનાએ ડૉક્ટર સામું જોયું. પછી હસીને નીચું જોઈ કહ્યું, નો સર. બાય ધ વે, આરાધના, ગઈ કાલે મારી મમ્મીએ તમારી મમ્મીને ફોન કરેલો, પણ એ બે વડીલો મળે તે પહેલાં હું તમારી ઈચ્છા જાણી લેવા માગું છું. આઈ મીન યુ અન્ડરસ્ટેન્ડ મી? પણ સર પ્લીઝ, આરાધના નીલ નહીં કહી શકો. વળી આરાધનાએ ડૉક્ટરની હસતી આંખોમાં આંખ પરોવી. હા તો મેં તમારી મમ્મીને મારી ઈચ્છા જણાવી અને મમ્મીને પણ મારી પસંદગી ગમી અને તમારી મમ્મીને મળવા આવવાનું નક્કી કર્યું છે. સર, તમે તો જાણો છો ને મારે પુત્ર છે. જુઓ આરાધના, અમે ડૉક્ટર રોગનું નિદાન કરતા પહેલાં પગથી માથા સુધી દર્દીને શાંતિથી તપાસીએ છીએ. જરૂર પ્રમાણે બ્લડ યુરિન તપાસ કરાવીએ છીએ. સ્ક્રીનિંગ, એક્સ-રે, સોનોગ્રાફી વગેરે પણ કરીએ છીએ અને પછી જ રોગોના નિદાનનો નિર્ણય કરીએ છીએ. સમજ્યા? પછી થોડું અટકીને ઉમેર્યું, હા આરાધના, હું જાણું છું કે તમે અનાથ આશ્રમમાંથી પુત્ર દત્તક લીધો છે. એ પણ જાણ્યું કે તમારું કુટુંબ અને સમાજ તમને જ એ પુત્રને જન્મ આપ્યો છે. તેઓ કાદવ ઉછાળે છે, તમારા ચરિત્ર ઉપર શંકા કરે છે અને તમારા અપમાનજનક માગા આવે છે. તમારી મમ્મી તમને એ બાળક પાછું અનાથ આશ્રમને સોંપી દેવા સમજાવે છે, પણ તમે તમારા નિર્ણયમાં મક્કમ છો. આથી વિશેષ કંઈ કહેવું છે? આ 2-3 દિવસમાં તમારી પૂરતી માહિતી મેળવી લીધી છે ને? આરાધનાએ કહ્યું, એ જાણવા છતાં તમે
અને તમારી મમ્મી મને પસંદ કરો છો? ડૉક્ટર નીલે ગંભીર બનતા કહ્યું, હા, એમ કહું તો એ વધુ યોગ્ય છે કે એ જાણ્યા પછી જ મેં અને મમ્મીએ તમારી પસંદગી કરી છે. આરાધનાના ફાટી આંખે ડૉક્ટર સામે જોઈ રહી. તેનાથી મોટેથી બોલાઈ જવાયું, પણ કેમ સર? રિલેક્સ આરાધના, મેં મારો અને મમ્મીનો નિર્ણય તમને જણાવી દીધો. હવે તમારે અને તમારી મમ્મીએ જે નિર્ણય કરવો હોય તે કરજો. થોડા દિવસો પછી સોના આશ્રય વચ્ચે શહેરના એક નામાંકિત ડૉક્ટર નીલ અને આરાધનાના લગ્ન ઉજવાયા. અનાથ આશ્રમના પ્લોટમાં જ પ્રસંગ ઉજવાયો. વરઘોડિયું ઘરે આવ્યું. ડૉક્ટર નીલની મમ્મીએ ઉત્સાહ અને ઉમંગભર્યા હેતથી વરઘોડિયું પોખ્યું. આશીર્વાદ આપ્યા. આરાધનાની આંગળી પકડી ઊભેલા પ્રયાગને ડૉક્ટરની મમ્મીએ તેડી લઈ બચીઓ ભરતા કહ્યું, દાદીનો દીકરો આવી ગયો. મમ્મી પ્રયાગને તેડીને અંદર ગઈ. નીલે દરવાજો ઉપરની નેલ પ્લેટ આરાધનાને બતાવી અને પોતે જ વાંચી. ડૉક્ટર નીલ મહેતા MD. આરાધનાએ આશ્ચર્યથી નીલ સામે જોયું. હા આરાધના, યુવાન વયે વિધવા થયા પછી બાળક વિહોણી મમ્મીએ મને હું 1.5 વર્ષનો હતો ત્યારે જ અનાથ આશ્રમમાંથી મને દત્તક લીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.